નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આપણે આજે માર્ચ 2023 ની અંદર જે પેપર લેવાનું હતું બોર્ડની અંદર એની આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો વિષય છે આપણો અર્થશાસ્ત્ર ધોરણ 12, જેનું પેપર માર્ચ 2023 ની અંદર કેવું પૂછાણું હતું, કેવા પ્રશ્નો હતા, તો જેના કારણે આપણે 2025માં જે પેપર આપવાનું છે તો એનો આપણને થોડોક આઈડિયા આવી શકે. તો આજે આપણે માર્ચની અંદર જે પેપર જે છે એ પેપર કેવું હતું એની આપણે ચર્ચા કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણું આ પેપર છે 022, આપણો જનરલ કોડ છે. માર્ચ 2023 નો આપણું પેપર છે. એની જો આપણે વાત કરવા જઈએ તો કુલ 48 પ્રશ્નો હતા. અત્યારની પદ્ધતિ પ્રમાણે ફેર છે, બરોબર. અત્યારે આપણે જે પેપર જે છે એની પદ્ધતિ શું થઈ છે, બદલાઈ ગઈ છે તેમ આપણે કહી શકાય. અત્યારની જે પદ્ધતિ જે છે એ પદ્ધતિ પ્રમાણે એમાં થોડોક ફેરફાર થાય, કારણ કે જનરલ વિકલ્પ સાથે એની અંદર પ્રશ્નો આવી ગયા છે તેમ આપણે કહી શકાય છે. તો આપણે પહેલા વિભાગની ચર્ચા કરશું. હવે અત્યારની પદ્ધતિ પ્રમાણે જોવા જઈએ 2025 ની અંદર આપણે કેટલા વિકલ્પો પૂછાવાના છે વિદ્યાર્થી મિત્રો? તો કે 20 વિકલ્પો પૂછાવાના છે. કેટલા આવશે? 20 ગુણના. આની અંદર 10 ગુણના હતા, પણ આપણે જે 2025માં જે પેપર આવવાનું છે એમાં કેટલા આવશે? 20 વિકલ્પો હશે. પણ પાઠ તો આના જ છે, આમાંથી જ આવવાના છે. એટલે આપણને બોર્ડમાં કેવા કેવા પ્રશ્નો પૂછાણા છે તો એની આપણે ચર્ચા કરશું. તો પહેલો જ વિકલ્પ છે, આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ કયો છે? તો આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ કયો છે? તો એકમ કસોટીમાં આ પ્રશ્ન હતો, તો એનો જવાબ આવશે એક્સેલ શીટ, કે જેની મદદથી આપણે આંકડાકીય માહિતીની સહસંબંધ, ગુણાકાર, ભાગાકાર સરળતાથી મેળવી શકીએ છીએ. એટલે એ આંકડાકીય માહિતીને પ્રોસેસ કરવા માટેનો પ્રોગ્રામ પણ કહે છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે આપણો વિદ્યાર્થી મિત્રો. તો બીજા પ્રશ્નની આપણે વાત કરશું, રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર અથવા તો વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનના પ્રમાણમાં થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ. આ વ્યાખ્યા કોણે આપી છે? તો હવે વ્યાખ્યા જે છે વ્યાખ્યાકર્તાનું નામ જ આપણે યાદ રાખવું પડશે, એમાં કોઈ ઓપ્શન છે નહીં. પણ મોટે ભાગે જ્યારે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દરની વસ્તુઓ અને સેવાઓ, જો બે અલગ અલગ રીતે પણ પૂછાય, કાં તો ખાલી રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા તો વસ્તુ અને સેવાના કુલ ઉત્પાદનના થતા પ્રમાણ વધારો, એટલું પણ પૂછી શકે. તો એ વ્યાખ્યા આપણે યાદ રાખવાની. તો વ્યાખ્યા કોને આપી છે? હેન્સન દ્વારા આ વ્યાખ્યા આપવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના પ્રશ્ન તરફ વધશું. ત્રીજો પ્રશ્ન છે, સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંના મૂલ્ય પર શી અસર પડે છે? એટલે કે ફુગાવો હોય તો ફુગાવો એટલે શું, બરોબર? તો એની અંદર સતત ભાવ વધારો થાય છે. તો એવી સ્થિતિની અંદર શું થાય છે? તો કે નાણાંના મૂલ્યમાં ઘટાડો થાય છે, એમ કહી શકાય. એટલે કે ખરીદ શક્તિ શું થાય છે? ઘટે છે. એટલે જવાબ આવશે આપણે ઘટે છે. ત્યારબાદ આપણે ચોથા પ્રશ્નની વાત કરશું. હાલના સમયમાં પ્રધાનમંત્રી જનધન યોજનાનું સંચાલન કોણ કરે છે? શું પૂછ્યું છે? કે હાલના સમયમાં પ્રધાનમંત્રી જનધન યોજના, બરોબર, એનું સંચાલન કોણ કરે છે? તો એનું સંચાલન આપણે જવાબની અંદર આવશે આરબીઆઈ. ધ્યાન રાખજો, કેન્દ્ર સરકાર ન કરતા, એ ભૂલ ન કરતા. એનું સંચાલન કોણ કરે છે? આરબીઆઈ દ્વારા એનું સંચાલન થતું હોય તેવું જોવા મળે છે. એટલે એ પ્રશ્નમાં ભૂલ ન થાય વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. ત્યારબાદ આપણે પાંચમા પ્રશ્ન તરફ આગળ વધશું. તો કે પાંચમા પ્રશ્નમાં ભારતમાં કઈ પંચવર્ષીય યોજના, શું પંચવર્ષીય, આપણે જુદી જુદી પંચવર્ષીય યોજના હતી, તો એ યોજનાથી ગરીબી નાબૂદી માટેની વ્યૂહરચના હેઠળ ખાસ કાર્યક્રમો અને યોજના શરૂ કરવામાં આવી. આમ તો દરેક પંચવર્ષીય યોજનાની અંદર ગરીબી નાબૂદી માટેનો હેતુ રાખવામાં આવેલો હતો, પણ શું કીધું છે? ખાસ કાર્યક્રમ અને યોજના શરૂ કરવામાં આવી. તો એટલે કે સરકારને એવું લાગ્યું કે આપણે જે દર વખતે જે ગરીબી નાબૂદી માટેની યોજનાઓ કરવી છે પણ એ પાર પડતી નથી, એટલે એના માટે ખાસ યોજના શરૂ કરવામાં આવી. તો એ હતી પાંચમી પંચવર્ષીય યોજના, જેની અંદર ખાસ આ પદ્ધતિ એટલે કે ગરીબી નાબૂદીનો મુખ્ય હેતુ રાખવામાં આવેલો હતો. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય ધોરણે નિરપેક્ષ ગરીબી નક્કી કરવાનું 2015ના વર્ષનું દૈનિક આવકનું ધોરણ કોનું કીધું છે? આંતરરાષ્ટ્રીય માપદંડ. જો આ જુદા જુદા માપદંડો કેટલાય છે આપણે જાણવી છે, ગરીબીના પાઠની અંદર આવશે. તો કોની વાત કરી છે? આંતરરાષ્ટ્રીય ધોરણે. તો 2015ની વાત કરી છે.
2005 પણ હોઈ શકે, તો માપદંડ બદલાઈ જાય, પણ આપણે પૂછ્યું છે કેનું 2015 નું, તો જવાબની અંદર આવશે $1.90 એનું માપદંડ નક્કી કરવામાં આવેલું છે તેમ આપણે કહી શકાય। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ 7મા પ્રશ્ન તરફ, અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે? તો અસરકારક માંગના અભાવના કારણે કઈ રોજગારી સર્જાય છે? તો કે ચક્રીય બેરોજગારી, બરોબર। ત્યારબાદ આપણે 8મા પ્રશ્ન તરફ વિદ્યાર્થી મિત્રો આગળ વધશું। ભારતમાં વસ્તી વધારાની દ્રષ્ટિએ કયા વર્ષને મહાવિભાજન વર્ષ તરીકે ઓળખવામાં આવે છે? એટલે કે વસ્તી વધારાની જે વાત છે એમાં બે ભાગ પડેલા છે, તો એ 2021 નું વર્ષ એવું છે કે જેની અંદર વસ્તી ઘટી છે, બાકી એકેય વર્ષની અંદર વસ્તી ઘટી નથી, એટલે આ વર્ષ જે છે એ બે ભાગ પાડે છે, એટલે એને મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે। તો ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો આગળ 9મા પ્રશ્ન તરફ, નાણાકીય વર્ષ 2014-15 ભારતની આયાતો અને નિકાસ સૌથી વધુ ટકાવારી હિસ્સો વિશ્વના કયા પ્રદેશો સાથે નો હશે? તો કે 2014-15 નું કીધું છે, જો પરંપરાગતની સ્થિતિ આપણી જુદી છે અને 2014-15 ની સ્થિતિ પણ આ પરિસ્થિતિ જુદી છે, તો એમાં જવાબ આવશે એશિયાઈ દેશના ખંડો સાથે, એના એશિયાઈ દેશો જે છે એની સાથે આપણો વેપાર, આયાત અને નિકાસનો વેપાર વધ્યો હોય તેવું જોવા મળ્યું છે। છેલ્લો પ્રશ્ન છે 10મો, ભારતમાં વિશિષ્ટ આર્થિક વિસ્તારોનો અમલ કયા વર્ષથી થયો? વિશિષ્ટ આર્થિક સ્પેશિયલ ઇકોનોમિક્સ ઝોન વિસ્તાર એ કયા વર્ષથી અમલમાં આવ્યો? તો કે 2000 ના વર્ષથી અમલમાં આવ્યો, અને કયા દેશના મોડેલ પરથી લેવામાં આવ્યું છે? તો કે ચીનના મોડેલ પરથી આ આપણે વિકસાવવામાં આવેલો છે, તો યાદ રાખજો, એ પણ પ્રશ્નમાં આવી શકે છે। તો અહીંયા આપણે 2023 ની અંદર 10 પ્રશ્નો વિકલ્પો હતા, ત્યારબાદ આપણે એની અંદર આગળ વિભાગ બી, બરોબર, તો વિભાગ બી ની અંદર પણ આપણે વિદ્યાર્થી મિત્રો એના પ્રશ્નો જોશું। તો પહેલો જ પ્રશ્ન છે વિભાગ બી નો, રાષ્ટ્રીય આવક કરતા માથાદીઠ આવકનો નિર્દેશક કઈ દ્રષ્ટિએ ચડિયાતો છે? એટલે શું કીધું છે કે રાષ્ટ્રીય આવકના નિર્દેશક કરતા શું કહેવામાં આવેલું છે? તો કે રાષ્ટ્રીય આવકના નિર્દેશક કરતા માથાદીઠ આવકનો નિર્દેશક જે છે એ કેવો છે? તો કે ચડિયાતો હોય તેવું જોવા મળે છે। તો શા માટે? તો કે એની અંદર માથાદીઠ આવકની અંદર શું લેવામાં આવ્યું છે? વસ્તીને ધ્યાનમાં લેવામાં આવી છે, બરોબર, એટલે એના લીધે એમ કહી શકાય કે રાષ્ટ્રીય આવક કરતા માથાદીઠ આવકનો ખ્યાલ ચડિયાતો છે, વસ્તીને ધ્યાનમાં લીધી છે। ત્યારબાદ HCI નું પૂરું નામ, જો ખોટું નથી, HCI પૂછાય છે તો એમાં થાય છે માનવ વપરાશ આંક, એટલે કે હ્યુમન કન્ઝ્યુમર ઇન્ડેક્સ, બે માંથી ગમે તે નામ તમે નામ લખી શકો છો। તો આમ HCI નું પૂરું નામ તમે ગુજરાતી અથવા તો અંગ્રેજીમાં લખી શકો છો। આપણે આગળના પ્રશ્ન તરફ, 13મો પ્રશ્ન, વસ્તુ વિનિમય પ્રથાનો અર્થ આપો। તો વસ્તુ કે સેવા સામે, વસ્તુ કે સેવા સામે અન્ય વસ્તુ કે સેવા મેળવી તો તે પ્રથાને શું કહેવામાં આવે? વસ્તુ વિનિમય પ્રથા અથવા તો સાટા પ્રથા તરીકે પણ ઓળખવામાં આવે છે। RBI નું રાષ્ટ્રીયકરણ, જો RBI જે છે ખાનગીકરણ હતું, એમાંથી સરકારે પોતાના હસ્તક ક્યારે લીધી? તો કે રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં કરવામાં આવ્યું? તો જવાબની અંદર આપણે આવશે 1949, એટલો જ આપણો જવાબ આવશે। 1949 ની અંદર રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ભારતમાં ચલણી સિક્કાઓ કોણ બહાર પાડે છે? મોટા ભાગની ચલણી નોટો કે ચલણી બાબતો જે છે એ RBI બહાર પાડે છે, પણ ચલણી સિક્કાઓ અને 1 રૂપિયાની નોટ કોણ બહાર પાડે છે? તો કે ભારત સરકારનું
નાણાં ખાતું, ભારત સરકારનું નાણાં ખાતું એ ચલણી સિક્કાઓ બહાર પાડતું હોય એમ આપણે કહી શકાય. તેંડુલકર સમિતિએ ગરીબી રેખા નક્કી કરવા કયા પ્રકારના ખર્ચનો સમાવેશ કર્યો છે? તો તેંડુલકર સમિતિ ગરીબી રેખા જે નક્કી કરે છે એમાં કયા કયા ખર્ચનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો છે કેલરી, શિક્ષણ અને સ્વાસ્થ્ય. બરોબર, સ્વાસ્થ્યનો સમાવેશ કરવામાં આવેલો છે. તો આ ત્રણ બાબતોને એમને ધ્યાનમાં લીધી છે અને ખર્ચને કારણે ભારતમાં ગ્રામ્ય વિસ્તારમાં 24/7 એનો મતલબ શું? 7 દિવસ અને 24 કલાક વીજળી મળી રહે એ સેવા પૂરી પાડવાનો મુખ્ય ઉદ્દેશથી કઈ યોજના શરૂ કરવામાં આવી? તો કે ગામડાની અંદર વીજળી 24 કલાક મળી રહે એના માટે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. બરોબર, એવું એનું નામ છે આખું, દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના. એ આ યોજના દ્વારા દરેક ગામની અંદર 24 કલાક વીજળી મળી રહે એ હેતુથી આ યોજના શરૂ કરવામાં આવી હતી. ભારતમાં કેટલા વિશિષ્ટ આર્થિક વિસ્તારો છે? તો આપણી બુક પ્રમાણે કેટલા છે? 8. બરોબર, જવાબની અંદર આવશે 8. ખાતાકીય ઉદ્યોગ એટલે શું? તો કે સરકારના સીધા નેજા હેઠળ, સરકારના સીધા નેજા હેઠળ અથવા તો દેખરેખ હેઠળ ચાલતા હોય જેની આવક એટલે કે જે એકમની આવક અને ખર્ચ એ અંદાજપત્ર પ્રમાણે આંકવામાં આવતું હોય તો તેને શું કહેવામાં આવે છે? ખાતાકીય ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં સરદાર સરોવર યોજનાને કારણે થયેલું સ્થળાંતર એ કયા પ્રકારનું સ્થળાંતરનું ઉદાહરણ છે? એટલે કે સરદાર સરોવર ડેમ બનાવવામાં આવ્યું એના કારણે આજુબાજુના લોકોને શું કરવું પડ્યું? સ્થળાંતર કરવું પડ્યું. તો સ્થળાંતર કયું કહેવાય? વિકાસલક્ષી. એ સ્થળાંતર આપણે કયું કહી શકાય? વિકાસલક્ષી સ્થળાંતર છે તેમ આપણે કહી શકીએ. તો અહીં આપણે વિભાગ બી ની અંદર પણ આપણને કેટલા પ્રશ્નો આપેલા છે? 10 પ્રશ્નો આપેલા છે. 2024માં પણ 10 પ્રશ્નો હતા અને 2025 ની અંદર પણ આપણે કેટલા વિદ્યાર્થી પ્રશ્નો આવશે? વિભાગ બી ની અંદર 10 પ્રશ્નો જ આવશે. ત્યારબાદ આપણે આગળ વિભાગ સી ની થોડીક ચર્ચા કરી લેવી કે એમાં શું છે અને અત્યારની પરિસ્થિતિ શું છે. તો આમાં વિભાગ તમે જો કે આની અંદર શું છે? પ્રશ્ન જો તમારે એક નથી. અત્યારની પ્રશ્ન પદ્ધતિ કેવી છે? જનરલ વિકલ્પ સાથે છે, કોઈ પણ લખવાના છે. બરોબર, આની અંદર કોઈ પણ નથી. જો આ 25 ના અથવામાં 25 છે, બે માંથી એક જ લખી શકો છો. બરોબર, બે આવડતા હોય તો જવાબ તો તમે એકનો લખી શકશો. હવે આપણી અત્યારની પદ્ધતિ પ્રમાણે એવું નથી, એમાં તમે કોઈ પણ પ્રશ્ન લખી શકો છો. એટલે આમ અત્યારની પદ્ધતિ પ્રમાણે એ સારી બાબત છે તેમ આપણે કહી શકાય. તો આ બધા વિભાગ સી ના આપણને પ્રશ્નો હતા. વિભાગ ડી ની અંદર પણ એ જ પોઝિશન છે. તમને કોઈ પણ પ્રશ્નો આપેલા છે વિદ્યાર્થી મિત્રો તો એ પણ છે. અને ખાસ આપણે જે ચર્ચા કરવાની છે વિભાગ ઈ ની, તો એમાં આપણે જોઈશું તો કે આપણને જે બ્લુપ્રિન્ટ એટલે કે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જોવા જોઈએ તો કયા કયા પાઠોમાંથી પ્રશ્નો પૂછાણા છે 5 ગુણના, તો આપણા 25માં પણ કેવા પ્રશ્નો પૂછાય એની આપણે થોડીક ચર્ચા કરી શકાય. જો અહીં આર્થિક વિકાસના નિર્દેશક તરીકે જીવનની ભૌતિક ગુણવત્તા આંકની સમજૂતી આપો, મર્યાદા જરૂર નથી. આ કયા પ્રકરણનો છે વિદ્યાર્થી મિત્રો? પ્રકરણ નંબર 2. બરોબર, એના અથવામાં પણ જે આપેલું છે એ પણ પ્રકરણ નંબર કયો છે? 2 નો છે. આપણે ગ્રુપ રેન્ક પ્રમાણે પ્રકરણ નંબર 2 માંથી પ્રશ્ન 5 ગુણનો છે નહીં, પણ બોર્ડની અંદર પૂછાય છે. એટલે ધ્યાન રાખવું કે માત્ર ગ્રુપ રેન્કને વળગી રહેવું નહીં. ત્યારબાદ આપણે 45માં પ્રશ્નની વાત કરવા જોઈએ તો કે ભારતમાં ગરીબી ઘટાડવાના કોઈ પણ 5 ઉપાયો. તો એ કેટલા પાઠનો પ્રશ્ન છે? 5મા ચેપ્ટરનો, ગરીબીના પાઠનો. જન્મદરનો અર્થ આપી ભારતના ઊંચા જન્મદરના સામાજિક કારણો ચર્ચો, એ કયા ચેપ્ટરનો પ્રશ્ન છે? 7મા ચેપ્ટરનો. સ્થળાંતરના કારણો અને શહેરીકરણની સમસ્યા હળવી કરવાના ઉપાયો, એ કયા ચેપ્ટરનો પ્રશ્ન છે? 11મા ચેપ્ટરનો. અને છેલ્લો આપણે ફરજિયાત આલેખ આવશે. કોઈ પણ આલેખ, કાં રેખાકૃતિ આવશે કાં તો સ્તંભાકૃતિ આવશે. એટલે આપણે આ પ્રમાણે જોવા જઈએ તો આલેખ ફરજિયાત હશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે એક આલેખ તો તૈયાર કરી જ લેવાનો, કારણ કે આલેખ તો આપણે આ વખતે પણ હશે ને હશે. તો એક આલેખ તૈયાર કરશો તો તમને 5 ગુણ આપણને રોકડા
મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું 2023નું પેપર. 2024નું પેપર આપણે મૂકેલું છે, તો તમે જોઈ લેજો અને ત્યારબાદ નેક્સ્ટ આપણે બીજા પેપરનું પણ સોલ્યુશન મૂકશું. આભાર.